શું છે? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ભાઈ સવારના વાગ્યા છે અત્યારે 8:30 અને આજે તોદર્થને મૂકવા હું સ્કૂલે આવ્યો હતો કારણ કે ભાઈને કામ હતું અને હું અત્યારે સ્કૂલેથી મૂકીને જો એના રસ્તા ઉપર ઊભો છું અને અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પછી અહીંથી નીકળું મારે પાછું પેટ્રોલ પુરાવાનું છે. આજે પેટ્રોલ હાવ નથી અને પેટ્રોલ પુરાવીને પછી આજના વ્લોગમાં આપણે જવાનું છે ડીમાર્ટ કારણ કે કાલે જે આપણો માલ આવ્યો તો એ બધો ડબ્બામાં ભરવાનું છે એટલે આજે ડીમાર્ટ જવાનું છે એટલે કન્ટિન્યુ રહો અમારે યાર. નીકળું પહેલાં ઓફિસ. નમસ્કાર મિત્રો, ને અત્યારે ઓફિસે પહોંચી ગયા છે ફટાફટ અને ઓર્ડર ભાઈ બહુ સ્લો થઈ ગયા છે. ખબર નહીં મીશોમાં બધાને, મારે નહીં, આજુબાજુના લગભગ 5-6 ઓફિસ જેટલા ફ્રેન્ડ સર્કલ છે ને બધાને પૂછી એવો ને તો બધાને 50-50 ઓર્ડર હતા ને બધાને 20-20, 25-25 આવી ગયા, જેને 15 હતા એને 5-6 આવી ગયા અને મારે ખાલી તો 4 જ ઓર્ડર છે આજે, 2 ને 2 4. બધાને ઓર્ડર હાવ એકદમ સ્લો પડી ગયા છે. હવે જોઈએ આગળ હવે શું છે ને. હવે આજે ડીમાર્ટ જવાનું છે હમણાં આગળ થોડીક વાર પછી, એટલે પાર્થભાઈ આવી જાય પછી કોણ જીગાને આવવાનું છે, એ બધા ડીમાર્ટ જઈ અને ઓર્ડર પેક કરીને પછી જમી લઈ. બપોરનું મિત્ર જમી લીધું છે ને હું ને જીગો ઉપડ્યા છે હવે ડીમાર્ટમાં. જે આપણો માલ આવ્યો તો એના ડબ્બા ગોતવા, જોઈએ કેવા ડબ્બા મળે છે ડીમાર્ટમાં ને ડીમાર્ટની સફર તમને કરાવીએ અને ત્યાંથી પછી શોપિંગ વોપિંગ કરી અને આવીએ. પછી જીગો એક શરતે આવ્યો છે, જો આ એક શરતે આવ્યો છે, એના ભાઈને ત્યાં જઈને ખર્ચો કરાવવો છે. એ કે મારે કિટકેટ ખાવા જોઈએ, નાનો છોકરો ન હોય એમ, એટલે ભાઈને ત્યાં જઈને પોગી રહું હું. કિટકેટ ખાવી મારા બેટાને. ડાયરેક્ટ ઉપર જીગા શર્ટ તો લઈ દે. હવે અમે ડબ્બા લેવા આવ્યા હતા પણ ડબ્બા મસ્ત મસ્ત છે પણ ભાવ તો તમે જો આ જો આ ગમી ગયો ને તો આના હતો 1,349. અમે 500માં મતલબમાં 5-5 ધારી 6-6 ધારીને આવ્યા છે. 500-500-600 મળે છે પણ અહીંયા તો એક ખાલી 350નો છે. લઈ પાણીની બોટલ લઈ. પછી જો અહીંયા છે મસ્ત, તો આના 200 રૂપિયા એવડા આવવાના. પછી એક આ ગમી ગયો છે, આ 279 આ રીતે જો મસ્ત છે પણ એક આના. પછી બીજા જો સૌથી પહેલાં જોયા લેવાના આવા જ છે. આની અંદર 299, 300 રૂપિયાના છે પણ અંદર જો સાઇઝ નાની નાની થતી જાય. અઘરું છે બધું ભાઈ, મતલબ કેવા લેવા કાંઈ ખબર નથી પડતી, બહુ મોંઘા છે. છેવટે બરોડામાં જ જવું પડશે. બાયુની ખરીદી અમે કરવા આવ્યા છીએ ભાઈ, ઓફિસ આટલું સમસ્યું લેવા. કેટલાની? કેટલી છે પણ? 90ની 6 એટલે એક કેટલાની પડી? 8 રૂપિયાની એક. હવે લાસ્ટમાં જો ભાઈનું બેન નાના છોકરાને જેમ ગોતે છે ચોકલેટો. એક જ તે? 2 તમારી 1 ને મારી 1. તારી 1 ને મારી 1. હાલો બસ પતી ગયું. જીગો કે ચોકલેટ અહીંયા ખાઈ લો, નકર ત્યાં કે ઓફિસે આપણા હાથમાં નહીં આવે એટલે અહીંયા ખાઈ છે. એ તો ખાઈ હટાઈ ગયો હતો. અમે લેવા જતા ડબ્બા અને લઈને આવ્યા બોટલો, બોલો. અને ખાલી બોટલ અને જીગાભાઈની 2 કિટકેટ અને સમસી લઈને આવ્યા, બોલો. કરી શું લેવું? અને હવે ડબ્બા મારે ઠેઠ લેવા જવા પડશે બરોડામાં. અત્યારે મિત્રો છે ને વાગ્યા 7:30 અને છે ને અત્યારે એવો લોચો થયો છે ને, હું એટલો ગોટાળા છેડો છું ને. હવે ડીમાર્ટમાંથી જઈને આવ્યા ને એ પછી બધું મારા ખીચામાં હતું પણ અત્યારે છે ને એક માઇક છે, એક માઇક ક્યાંય ગયું ને એ ખબર નથી. એક માઇક ખોવાઈ ગયું છે. ગોતીને થાક્યો ઓફિસમાં. જો અહીંયા ખુરશીમાં બેઠો હતો તો અહીંયા જોઈ લીધું, અહીંયા જોઈ લીધું, આમાં અહીંયા જોઈ લીધું, અહીંયા જોઈ લીધું પણ માઇક ક્યાંય નથી મળતું. એક માઇક ક્યાં પડી ગયું ને એ કંઈ ખબર નથી. હવે જો કે એવું કંઈ નથી પણ 2200નું માઇક હતું ને, એક માઇક આખું મેં ખોઈ નાખ્યું. ક્યાંય નથી અહીંયા ક્યાંય. શું કરવું નહીં ખબર નથી. બહાર બધે ચેક કરી આવ્યો હું અને હતો એટલા, મારી જગ્યા એટલામાં જ છે, એટલામાં જ હું બેઠો હું. હવે ક્યાંય ગયું ને માઇક એ જ નથી ખબર.
ગોટે ચડાવી દીધું છે બધું. બહારે તે છે ને બધે ચેક કરી લીધું. જો હવે જોતા જોતા જાય, જો તે પીડ્યું હોય વચ્ચે તો. હમણાં એક દોસ્તારની ઓફિસે ગયો હતો ને ત્યાં ચેક કરીએ એવો ક્યાંય છે જ નહીં. હાર જો આ લિફ્ટમાંથી તે આવવાનું હોય, ક્યાંય છે નહીં રસ્તામાં માયક. હવે શું કરવું? ટીટીસીમાંથી બ્લોગ જોતા હોવ ને તો ક્યાંક રસ્તામાં તમને મળે ને, જો બતાવું આવું છે, આવું ચોરસ છે, ગ્રેનારો લખેલું, ક્યાંક માઇક મળે તો આપી જાજો. ક્યાંય નથી માઇક. આગળ જીગાની ઓફિસ સુધી જો ત્યાંથી વધી વધીનું છે ને, જો અહીંયા સુધી આવું, અહીંયા ક્યાંય નથી માઇક. બહુ કરી આખો માયક ખોવાઈ ગયું. ખબર નહીં હું છું ને એ જ તે બોલો, માયક અચાનક ખોઈ નાખ્યું મેં. તો ક્યાં પડી ગયું ને એ જ નથી ખબર. એક તો ટેન્શન હાલતા હોય ને ઉપરથી છે ને આવું થાય. ડીમાર્ટમાંથી આવ્યા ને પછીનું માયક નથી મળતું. ક્યાં છે ને માયક એ જ નહીં ખબર પડતી હવે.